લીલામાં આપણે વાત કરી હતી, અમે તમારા ચરણોમાં અર્ચન કરી સમ્યક અર્પયામી સમર્પિત થવા માંગીએ, તમારી સાથે એકાકાર થવા માંગીએ. તમે ને હું એ ભેદ જ ન રહે, અદ્વૈત કરવા માંગીએ છીએ. દ્રવ્યાદ્વૈત જેની ચર્ચા આપણે 7મા સ્કંદમાં કરી ગયા, ક્રિયાદ્વૈત અને ભાવાદ્વૈત. ભાવ અદ્વૈત કરવા માંગીએ, ક્રિયા અદ્વૈત કરવા માંગીએ, અરે દ્રવ્ય અદ્વૈત કરવા માંગીએ. તમારા સિવાય બીજું કાંઈ નહીં, અમારું અસ્તિત્વ ભૂલાઈ જાય. અને એવું એકાકાર થવું હોય તો રાસમાંથી જ થાય. ગોપીઓ બધી હાથ જોડી લીધી છે કે એવું એકાકાર થવું છે પ્રભુ. અને એ તમારે એકાકાર થવું હોય તો તમારે ખાંડ કે સાકર પધરાવું દૂધમાં તો આમ હલાવવું પડે. એમ હલાવો તો એક થઈ જાય, પછી તમે અલગ ન પાડી શકો. રાસ છે એ એકાકાર થવા માટેની પદ્ધતિ છે, નથી ટાઈમ પાસ. રાસ સિવાય એકાકાર થઈ જ ન શકો પરમાત્મા સાથે. હવે તો હું નથી રમતો, બાકી મને ઘણા બધા સ્ટેપ આવડે છે. મારા વિડીયો 6 સ્ટેપમાં રેમું છું, 8 સ્ટેપમાં રેમું છું. પણ હવે એમ થાય કે ક્યાંક આમાં પડીએ બળીએ તો કથાઓ બાકી છે. આમાં નક્કી થોડું હોય. હા, હમણાં આ નિશાની એક થાય એટલે પછી મેં કીધું આમાં નક્કી થોડું કહેવાય, જાળવવું પડે ભાઈ. 18 પુરાણની કથા પછી આ કથા તો આલો કોઈ સંભાળી લે, પણ 18 પુરાણની કથા કોણ સંભાળે? એટલે પછી એમ ડર લાગે. એટલે ગોપીઓએ કહ્યું કે અમે તમારી સાથે એકાકાર થવા માટે કે રાસ લેવો છે. અમને કહ્યું કે હા. ને એ સમયે ઉપગીયમાન ઉદગાયન વનિતા શતયુથપ, એ વનિતાઓ સુંદરી સ્ત્રીઓના મોટા મોટા ગોળ કુંડાળાઓ હતા. અહીં તો એક જ છે, એવા 100 હતા. આટલી ગોપીઓ હતી. અને એ સમયે ગોપીઓ કહ્યું કે ક્યાંય ભાગી ન જાય ને, એટલે માલામ બિભ્રત વૈજયંતીમ, 44મા શ્લોકનું બીજું પદ. માલામ બિભ્રત વૈજયંતીમ, વૈજયંતી માલા જે આપણે કાલે ઉલ્લેખ કર્યો, 5 જેની અંદર પુષ્પો હોય, 5 પુષ્પો, એમાં લાલ હોય, રક્ત હોય, નીલા હોય. આ બધાની જે માળા ધારણ કરે, શ્વેતૈહી પીતૈસ તથા રક્તેર હરિતેર નીલ વર્ણકૈહી પુષ્પૈહી રેભિહી સુગંધેશ્ચ વૈજયંત્યસ્તિ માલિકા. જેમાં શ્વેત, જેમાં રક્ત, જેમાં પીત, જેમાં હરિત અને નીલ પુષ્પોથી ગુંથેલી માલાને વૈજયંતી માલા કહેવાય. 5 પુષ્પો આવે. આ એક પુષ્પ આવે આમ તો આનો ભાર બહુ લાગે. આમ તો અહીં 5 પુષ્પ હોય તો એનો ભાર કેટલો લાગે? ક્યારેક હાર પહેરીને બોલજો તો ખરા, ખબર પડે. એ હાર પહેરે ત્યાં જ હારી જાય કે આ હવે કઈ નહીં થાય, એટલો વજનદાર હોય. એમાં 5 પુષ્પનો એ ગળાથી લઈને પગ સુધી લાંબો. આમ હાલવા જાય તો પગમાં નડે. ગોપીઓ કે કાટ તો કાના મારા સોગન છે. એટલે ગોપીઓ માળા પહેરાવતી કે બહુ પગમાં નડે તો બહુ દૂર ન જાય ને, દૂર ન જાય તો જોઈ શકાય, એ કાના એમ જોઈ શકાય, એટલે માળા પહેરાવતા. અને આજ ભગવાનને માળા પહેરી વજન કાટ તો મારા સોગન છે, ક્યાંથી ક્યાંય જઈ જ ન શકે. અને પછી ગોપીઓએ નદ્યા પુલિનમ આવિશ્ય, 45મો શ્લોક, નદીના તટ ઉપર, યમુનાના તટ પાસે ગઈ. અને ત્યાં યમુનાના તટ ઉપર જઈને કોઈ કૃષ્ણનો હાથ પકડ્યો અને કૃષ્ણનો હાથ પકડીને ફેરવા છે. કોઈ ગોપી આમ તાલી લગાવી છે એની સાથે. કોઈ ગોપી યમુનાના કિનારા પાસે લઈ ગઈ, ત્યાં જલ લઈ અને કૃષ્ણના મુખ ઉપર છાંટ્યું છે. અને જે કૃષ્ણ સાથે લીલાઓ થઈ છે, કોઈ કૃષ્ણ છે એને પકડીને કોઈ રેતી પાસે લઈ ગઈ, કોઈ કૃષ્ણશિલા ઉપર, કોઈ વૃક્ષ પાસે, અલગ અલગ ગોપીઓ. જેમ કૃષ્ણ જ્યાં લઈ જાય ત્યાં કૃષ્ણ જાય. આ બધી ગોપીઓને એવું થઈ ગયું છે કે કૃષ્ણ અમારા પ્રેમમાં છે. એવું થઈ ગયું કે કૃષ્ણ, હું કૃષ્ણની એ હતું ત્યાં સુધી વાંધો નહોતો, મારા કૃષ્ણ ત્યાં સુધી પણ વાંધો નહોતો. હું જ કૃષ્ણની, મારા જ કૃષ્ણ, બેયમાં જવાબ આવી ગયો. અને જ્યારે આ આવે, આને કહેવાય જીવ ભાવ. હું અને મારું, અહમ અને મમ, હું અને મારા, મારા જ કૃષ્ણ, હું જ કૃષ્ણની, બીજા કોઈ નહીં. આ ભાવ આવ્યો એટલે ભગવાનને ખબર પડી ગઈ છે સૌભગમદમ, સૌભગમદમ. આ સુંદરતાનો મદ છે, સૌંદર્યનો મદ જબરદસ્ત હોય. આ તો આપણે વાતો કરીએ કે ભાઈ ધોળા તો ગધેડાય હોય, પણ તમે સુંદર હોય તો ફોટામાં જોઈને એક વખત થાય કે આમ સારો તો છું, જો અભિમાન થાય જ. તમે તમારી જાતને, તમને શામળા બનાવ્યા છે કે તમને ઘઉં વર્ણના બનાવ્યા છે, તો ભગવાન પાસે કહેજો કે ભગવાન તારો આભાર, મને ક્યારે સ્વરૂપનો અભિમાન તો ન આવે, સ્વરૂપનો અભિમાન જ ન આવે. એક આપણા બહુ એક સારા વિદ્વાન વ્યક્તિ કીધું કે હું કાળો છું, મને ગૌરવ છે, કારણ કે મારા કૃષ્ણ કાળા છે. એક કવિના વાક્યો છે. અને સૌભગમદમ, એને સૌભગમદમ, 2 વસ્તુથી ગર્વ આવે છે, એક સુંદરતાથી ને એક કુલીનતાથી.
આ બે મદ ઉભો કરનાર. એટલે તો કુંતીજીએ માગ્યું જન્મેશ્વર્ય શ્રુતશ્રી ભી રેધમાન મદ પુમાન. મને 4 વસ્તુ ન આપતા, ઊંચા કુળમાં જન્મ ના આપતા. જન્મ, ઐશ્વર્ય, જન્મેશ્વર્ય. ઐશ્વર્ય એટલે બહુ મોટી પ્રતિષ્ઠા, બધા વાહ વાહ કરે, તમારી મોટી પ્રતિષ્ઠા થઈ જાય તો એ મદ ઉભો થાય. જન્મેશ્વર્ય શ્રુતશ્રી ભી. શ્રુત એટલે બહુ ભણતર, બહુ જાજુ ભણ્યું તો વારંવાર કહેવાની ઈચ્છા થાય કે MA PhD છું, નેટ ક્વોલિફાઈડ છું. ભણ્યા હોય, ડિગ્રી હોય તો એમ કહેવાની ઈચ્છા થાય. એ વિદ્યા પણ અભિમાન તો અપાવે. અને સ્ત્રી ભી અને સંપત્તિ, પૈસા હોય તો ક્યાંક બતાવવાની ઈચ્છા થાય. આ રેધમાન મદ પુમાન. પુમાન એટલે પુંસ લોકોને, એધમ માનદ. માનદ એ તમારા જીવનમાં અભિમાન ઉત્પન્ન કરનારું છે. એટલે મને આ 4 વસ્તુ ન જોઈએ, એમ આને પણ અભિમાન ઉત્પન્ન થયું. વિક્ષ્યમાનંજ કેશવ. ભગવાને જોઈ લીધું અભિમાન છે ગોપીઓમાં. પ્રશમાય પ્રસાદાય, 48મા શ્લોકનું છેલ્લું પદ. પ્રશમાય પ્રસાદાય, એનું પ્રશમન કરવા અને ગોપીઓને પ્રસન્નતા આપવા માટે. તત્ર એવ અંતર્ધીયત. તત્ર એવ અંતર્ધીયત. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. મિસ્ટર ઇન્ડિયા ગાયબ. અને જેવા અંતર ધ્યાન થઈ ગયા, ગોપીઓ શોધવા માંડી કે ક્યાં હશે ભગવાન. આગળનો શ્લોક 30મો અધ્યાયનો 1લો શ્લોક. અંતરહિતે ભગવતી સહસૈવ વ્રજાંગના. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ અને અંતરહિતે હૃદયમાં પ્રવિષ્ટ થઈ ગયા. આપણું પણ આવું છે અહીંયા, અને શોધીએ છીએ બધી બાજુ. અને એ શોધવામાં એક ભગવાન ક્યાં હશે, ભગવાન ક્યાં હશે. ગોપીઓનું આખું ઝુંડ જેમ મદોન્મત ગજરાજ જતા રહ્યા હોય ને હાથણીની જેવી હાલત થાય, એવી ગોપીઓની હાલત થઈ છે. પોકાર કરતી કરતી ગોપીઓ નીકળી કે ક્યાં હશે, ક્યાં હશે, કનૈયો ક્યાં હશે. અને કૃષ્ણના વિરહમાં, કોઈ કૃષ્ણના વિરહમાં પ્રેમ આલાપ કરે, કોઈ ભિન્ન ભિન્ન ચેષ્ટાઓ કરે. આપણે તાલીઓના હાથથી સ્વાગત કરશું. અવિનાશભાઈ પધાર્યા છે. ये અંબા ચરણા રક્તા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડલે અધ્યક્ષ રૂપેણ પૂર્વે રારાજમાના આસન. તેષામ ઉપસ્થિતિ જાતા अस्माकं गौरवः. ये कथावाचकाः अपि सन्ति. ते पूर्वे अध्यक्ष रूपेण कर्मकांड विद ब्राह्मण मंडलस्य संपूर्ण कच्छ प्रदेशस्य अध्यक्ष रूपेण आसन्. ते महाभागाः समागताः चेत् स्वागतं व्यहरामि भवताम्. एवं આપણી વચ્ચે કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળના પૂર્વના આખા કચ્છ જિલ્લાના અધ્યક્ષ હતા. માં અંબાના ચેટક છે, અંબાના સેવક છે અને સારા કથાવાચક છે. એનાથી પણ સારું બહુ નિર્મળ વ્યક્તિ છે. એટલે એવા આપનું સ્વાગત છે. હવે કઈ નાશ થાય, અવિનાશ જ છે. ન વિનાશ હોય કે અવિનાશ. એવા આપનું સ્વાગત છે. આપના ભ્રાતૃશ્રીનું પણ સ્વાગત છે. હરેશભાઈનું, આપ સૌનું સ્વાગત છે. અંતરહિતે ભગવતી. ભગવાન અંતર જતા રહ્યા અને પછી તો ગોપીઓ એની લીલા કરવા માંડી. એવી ચાલ, એવો હાવ ભાવ, અવલોકન, વિલાસ, વાણીની છટા. અને એ કરતા કરતા બધી ગોપીઓ પરસ્પર ઊંચા અવાજે ગાયંત. 4થા શ્લોકનું 1લું પદ. ગાયંત્ય ઉચ્ચૈહિ અમુમ એવ સંહતા. ઊંચા ઊંચા અવાજે ગાવા માંડી છે. અને ગોપીઓ દોડતી દોડતી પીપળા પાસે ગઈ છે. અને કહ્યું છે કે નંદસુનું 5મો શ્લોક. નંદસુનું એટલે નંદનો પુત્ર. ગતઃ જતો રહ્યો છે. પ્રેમ હાસ અવલોકનેહિ. જે પ્રેમપૂર્વક હસવાનું અવલોકન કરનારા હતા, જેને પ્રેમપૂર્વક હસવા વાળા નંદના પુત્રને જોયા છે. એનાથી આગળ જઈ ચંપકને, પન્નાગને, નાગકેશરને, અશોકને જઈને પૂછ્યું કે દર્પ હરસ્મિત. 6થા શ્લોકનું 2જું પદ. દર્પ એટલે ગર્વ, હરીને એવું જેનું સ્મિત છે, જે હસે, લગભગ હસવાથી જેના અભિમાન ઉતરી જાય એવા કૃષ્ણને જોયા છે. જે રામ અનુજ, જે બલરામજીના નાના ભાઈ છે. માનિની નામ અમિત. માનિની જે કોઈથી માનતા ન હોય એને પણ મનાવનારા છે. જેનું હાસ્ય જ મનાવી નાખે, જેનું હાસ્ય લગભગ લોકોનો ગર્વ દૂર કરી નાખે એવા કૃષ્ણને જોયા છે. એમ કરતા કરતા અને રાયણના, ફણસના બધાના વૃક્ષને શોધતા 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 કૃષ્ણને પુકાર્યા છે કે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. આ કનૈયો ક્યાં હશે? એક પણ જળથી લઈને ચેતન સુધીની દરેક બાબતોમાં એ ભૂલી ગયા છે. કોને પૂછવું જોઈએ? એ વૃક્ષોને પૂછે, લતાઓને પૂછે કે તમે બધા પરોપકારી છો, તમને અમને માર્ગ તો આપો.
આપણે એમ તે વૃક્ષોને પૂછવાથી થાય? તમે હા વૃક્ષોની નીચે બેસી એની ચેતના સાથે તમે જોડાવ તો તમને અંતર હૃદયમાં જ ભાવ થાય કે કૃષ્ણ કઈ તરફ હશે. કોઈ પૂર્વમાં ગયા એક ઝુંડ, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં અને એક દક્ષિણમાં જઈ અને કૃષ્ણનો પોકાર કર્યો છે. ક્યાં ગયો રે કાન, 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 ક્યાં ગયો રે કાન. સંદીપભાઈ, કૃષ્ણ ભગવાનનું અને ગોપીઓનું પૂજન કરી લઈએ. જ્યાં સુધી આ ભાવ ચાલે ત્યાં સુધી આપણે એનું પૂજન કરી લઈએ. પછી એ ઝાંખીને પણ આપણી વચ્ચેથી આપણે વિદાય આપીએ અને એના પછી ગોપી ગીતમાં પ્રવેશ કરીએ. પૂર્વમાં આપણે કૃષ્ણને શોધીએ. ક્યાં મળશે કૃષ્ણ? આ કાન ક્યાં હશે? એવા ભાવ સાથે ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે મારા ચિતડાનો ચોર કાન, ક્યાં ગયો રે મારા ચિતડાનો ચોર કાન, ક્યાં ગયો રે મારા મનડાનો મોર કાન, ક્યાં ગયો રે મારા મનડાનો મોર કાન, ક્યાં ગયો રે. ભગવાન નીસરી ગલી રે ગલીમાં, ભગવાન નીસરી ગલી રે ગલીમાં, છુપ્યો ભવરા સંગ નાજુક કલીમાં, છુપ્યો ભવર સંગ નાજુક કલીમાં. બોલ રે કમળ તારી નાડ મારજો કાન, ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે. કનૈયાને શોધતા શોધતા ગોપીઓએ તાલી પાડી, મળી ગયો છે કાનો, કાનો મળી ગયો છે. બધી ગોપીઓ દોડીને આવ્યું કે ક્યાં છે કાનો? કે જોઈ લ્યો એના ચરણ ચિહ્નો છે. અને આ ચરણ ચિહ્નોમાં જ્યારે 5 વસ્તુઓ જેના ચરણ ચિહ્નોમાં હોય એ પરમાત્મા છે. અને એના માટે પેલું છે ધજા, બીજું છે કમળ, ત્રીજું છે વજ્ર, ચોથું છે અંકુશ અને પાંચમું છે યવ. આ નિશાની હોય એટલે સમજવાનું કે ભગવાનના ચરણ છે. તમારા ઘરે ભગવાન આવી ગયા, પગલા પડી ગયા, ખબર કેમ પડે? ધજાનો મતલબ છે નિર્ભયતા. ધજા નિર્ભયતાથી ફરતી હોય. તમારા જીવનમાં નિર્ભયતા આવી જાય તો સમજવાનું કે કનૈયો આમાં પગલા પાડી ગયો છે, તમે નિર્ભય થઈ શકો છો. એના પછી અંભોજ, અંભ જાતા ઇતિ અંભોજ. અંભ એટલે પાણી. નાના તળાવડીમાં પાણી હોય ને અંભ કહેવાય. તળાવડીના પાણીમાંથી કમળ થાય એને અંભોજ કહેવાય. તમારા જીવનમાં કમળ જેવી રુજુતા, કોમળતા આવી જાય. તમને કોઈ એ આમ કર, હા ભાઈ, એવી કોમળતા આવી તો સમજી લેવાનું કનૈયો પગલા કરી ગયો છે આ શરીરમાં. એના પછી આગળમાં વજ્ર, 100 ગાંઠોનું વજ્ર ઇન્દ્રોનું છે. જે કોઈ પર પ્રહાર કરે તો નિષ્ફળ જાય નહીં. એમ તમે પાપોને બાળવા વાળા થઈ જાઓ કે ના ના ના, મારે પ્રાયશ્ચિત કરવું છે. પાપોના પ્રાયશ્ચિત માટે શરીરને કસે જ રાખતા હોય ભગવાન માટે સમજવાનું કે આ શરીરમાં કનૈયો પધારી ગયો છે. એના પછી અંકુશ, જે હાથીને મદોન્મત હાથીને પણ નાથવો હોય તો ખાલી આમ અંકુશ હોય, આવી નિશાની. અને તમે મારાથી આ ન કરાયો, મારાથી આ પાપ ન કરાય, મારાથી આવું પગલું ન ભરાય, પાપથી તમે ડરવા માંડો ને અંકુશ આવી જાય તો સમજવાનું તમારા હૃદયમાં કનૈયો પધારી ગયો છે, પગલા પડી ગયો છે. અને છેલ્લે યવ, આ દુનિયાની સૌથી સાત્વિકમાં સાત્વિક વસ્તુ જવ છે. તમારામાં સંપૂર્ણ સાત્વિકતા આવી જાય, વિશુદ્ધ સત્વમ જે આપણે ચર્ચા કરી હમણાં, એવું આવી જાય તો સમજવાનું કનૈયો તમારે ત્યાં પગલા પાડી ગયો છે. એટલે ગોપીઓએ કહ્યું, જુઓ તો ખરા
આ પગલા બીજા કોઈ નથી, કનૈયાના જ છે. કૌલિંદીના ઘાટમાં કે વૃંદાવન કલિંદીના ઘાટ માથે વૃંદાવન વાટમાં, કૌલિંદીના ઘાટમાં કે વૃંદાવન કલિંદીના ઘાટ માથે વૃંદાવન વાટમાં. અરે છુપ્યો હશે ક્યાંક માખણના માટેમાં, છુપ્યો હશે ક્યાંક માખણના માટમાં. બોલી વાંસળી રે તારા, બોલી વાંસળી રે તારા, સુર મારયો ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે કાન, ક્યાં ગયો રે. રે મારા ચિતડાનો ચોર ક્યાં ગયો રે, મારા ચિતડાનો ચોર કાન ક્યાં ગયો રે. મારા મનડાનો મોર ક્યાં ગયો રે, મારા મનડાનો મોર કાન ક્યાં ગયો રે. ગોપીઓએ ચરણો જોઈને કીધું કાન મળી ગયો છે. પદાની વ્યક્ત મેતાની નંદ સુનો લક્ષ્યંતે ધ્વજાંગોજ વજરાંકુશયવાદિભિ. 25મો શ્લોક. પદાની વ્યક્તમ એતાની, પદાની વ્યક્તમ એતાની, એતાની પદાની. આ જેટલા પણ છે વ્યક્તમ દેખાય છે નંદ સુનોર મહાત્મન, એ નંદના પુત્રના જ છે. લક્ષ્યંતે જો લક્ષિત થાય છે શું? ધ્વજા, અંબોજ, વજ્ર, અંકુશ, યવાદિભિ. આ પાંચે પાંચ નિશાની દેખાય. આ કૃષ્ણ જ હોય, બીજું કોઈ હોય નહીં. ચાલો એના પગલે પગલે જે કોઈ કે જુઓ તો ખરા. તૈહી તૈહી પદેહી પદવીમ અન્વિચ્છન્ય. આપણે એનું અન્વેષણ કરતા જાય ને. કોઈ કઈ જુઓ તો કસ્યા પદાની ચૈતાની યાતાયા નંદ સુનુના. આ તો છે પણ એની બાજુમાં નાના નાના પગલાઓ છે. તો જો એ કોઈ ગોપી પણ છે, ચોક્કસ કોઈ આપણી ગોપીના ચરણ છે. એ 2 ને 2 4 ની પાછળ પાછળ ગયા છે. કોણ હશે આને કહ્યું? 28મો શ્લોક. અનયા આરાધિતો નૂનમ ભગવાન હરિરીશ્વર. કોણ આરાધના કરનારી આરાધિકા હશે જે ભગવાન સાથે ગઈ? ધન્યો અહમ અમી આલ્યો. ખરેખર ધન્ય છે. અને એમની પાછળ પાછળ ગયા. ત્યાં થોડેક આગળ ગયા તો કહ્યું કે બસ રોકાઈ જાવ. અહીંયા આ પગલા વૃક્ષ નીચે ગયા છે. અહીંયા બેઠા છે ભગવાન, અને અહીંયા બેઠા છે. અહીં પુષ્પ ખરી ગયા છે. કદાચ એ ગોપીનો અંબુડો છૂટી ગયો છે ને જો માલાઓ બધી પડી ગઈ છે. અને પછી કહ્યું કે અહીંયા જે પુષ્પ છે એ પુષ્પમાં વચ્ચેના ભાગમાં જ પુષ્પ નથી. ભગવાને ત્યાંથી પુષ્પ નવા લઈ એની માળા બનાવીને એનું માથું ગૂંથી દીધું હશે. જોવો એનું પ્રમાણ છે 33મો શ્લોક, એનું છેલ્લું પદ. પ્રપદા ક્રમણે એતે પશ્યતા સકલે પદે. આગળના પંજાઓ છે ને પેની નથી, એટલે ભગવાને અહીં પંજા ઉપર ઉભા રહીને પુષ્પ ચિહ્ન હશે. અને કેશ પ્રસાધનમ ત્વત્ર કામિન્યા કામિના કૃતમ. 34મો શ્લોક. ભગવાન એના કેશને પ્રસાધનમ ગૂંથી આપ્યા હશે. રાધિકા એક કેશવનો અર્થ થાય કે કેશાહા રાધિકાયાહા કેશાન વયતે ઇતિ કેશવ. જેણે રાધિકાના વાળને ગૂંથી આપ્યા એનું નામ એક કેશવ છે. કેશવનો અર્થ થાય. એટલે આ ગોપિકા કોણ હશે કે જેના વાળ ગૂંથી આપ્યા, એમાં એને પુષ્પોની માળા કરી આપી? કોણ હશે? તો કે ચાલો આપણે 4 પગલે પગલે જાય. ફરી 4 પગલા ગયા તો કહ્યું 1 મિનિટ રોકાઈ જાવ. હવે 2 જ ચરણો છે. આ ગોપી ક્યાં હશે? જુઓ આજુબાજુમાં. જોયું તો ગોપી મળી નહીં. એક કહ્યું જોવો તો ખરા બરાબર. એક પગલું દબાયેલું છે જમણું, એક ઉપસેલું છે. આનો મતલબ છે જમણું પગલું દબાયેલું છે તો એ ગોપી થાકી ગઈ હશે ને ભગવાને એને ખંભા ઉપર બેસાડી લીધી હશે. એક પગલું ઊંચું ને એક દબાયેલું. એક શ્લોક છે આમાં. એને કહ્યું
38મા શ્લોકનું બીજું પદ, ન પારયે હમ ચલિતુમ નય મામ યત્ર તે મનઃ, હું એક પણ ડગલું ચાલી શકું એમ નથી. ભગવાને કહ્યું તો એવમ ઉક્ત પ્રિયામ આહ, એવું પ્રિયાએ કહ્યું, સ્કંદ આરુહ્યતામ ઇતિ, ખંભા પર બેસાડ્યો અને ખંભા પર ભગવાન બેસાડી લીધા. આ કોણ હતા એના માટેનો શબ્દ વાપર્યો 39મા શ્લોકમાં, એ રાધાજી જ હતા, એનો ઉલ્લેખ છે. તતશ્ચ આંતર્દધે કૃષ્ણ સા વધુ રન્વ તપ્યત, એ બીજા કોઈ નહીં, એ સ્વયં વધુ શબ્દનો મતલબ ત્યાં રાધાજીનો ઉલ્લેખ છે. અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભાંડીર વર્ણમાં બ્રહ્માજીએ રાધાજી અને કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા નાનપણમાં જ, એટલે વધુ શબ્દ વાપર્યો છે. એના વધુ હતા અને એ રાધાજીને લઈને ગયા, અને રાધાજીને પણ એવું થયું કે મળવા જોઈએ તો અમને બધાને મળવા જોઈએ, અમે સાથે આવ્યા હતા, કૃષ્ણ એકના ન થવા જોઈએ, તો હું અસુર કહેવાય. અશુષુ રમંતે ઇતિ અસુરાહ, પોતાના માટે જીવે તો અસુર કહેવાય. એટલે એને પણ સાત્વિક અહંકાર ઉભો કર્યો અને ભગવાને કહ્યું કે સેજ ખંભો બદલાવી લઉં, દાઢી તો પકડો. દાઢી પકડી ત્યાં ભગવાન અંતર ધ્યાન. રાધાજી દાળ ઉપર લટકા અને પછી ત્યાંથી બોલવા માંડ્યા, આ નાથ રમણ પ્રેષ્ઠ ક્વસી મહાભુજ, હે મહા હાથવાળા, મોટા હાથવાળા, તમે ક્યાં છો, ક્યાં છો? હે મોટી ભુજાવાળા, હે નાથ, હે રમણ, બધામાં રમણ કરનારા, હે પ્રિયતમ, હે પ્રેષ્ઠ, હું તમારી દાસી દાસ્યાસ્તે, હું તમારી દાસી છું, સખે દર્શય સન્નિધિમ. એવું કહેતા કહેતા એ બેભાન થઈને પડી ગયા. સખીઓ બધી આવ્યા ને સખીઓ આવીને જલ છાંટ્યું એમને. ત્યારે એ પોતે ભાનમાં આવ્યા, ત્યારે કહ્યું શું થયું? ત્યારે રડતા રડતા બોલ્યા રાધાજી કે માન પ્રાપ્તિ ચ માધવાદ, 42મો શ્લોક, મને માન પ્રાપ્ત થયું તું માધવથી, પણ અવમાનન ચ દોરાત્મ્યાત, મેં એનું અપમાન કર્યું છે અને એ મેં પણ અહંકાર ઉભો કરી જતા રહ્યા છે. હવે આપણે એની પાછળ નથી જવું. એક તો ખુલ્લા પગે છે, આ જાડીઓમાં કૃષ્ણ ક્યાં જશે? આપણે ત્યાં નથી જવું. આપણે એક કામ કરીએ, જ્યાંથી ભગવાન અંતર ધ્યાન થયા ને ત્યાં જઈને પોકાર કરીએ. મને એવું છે કે અત્યારે કૃષ્ણને શોધવો હોય તો તમારે અમારા સોમનાથ આવવું પડે. સોમનાથમાં ભાલકા તીર્થથી ભગવાન અંતર ધ્યાન થયા છે. જ્યાંથી અંતર ધ્યાન થયા હોય ત્યાં જઈને પોકાર કરો તો ભગવાન આવે આવે ને આવે. એટલે અમે પૂનમના દિવસે, દર પૂનમના દિવસે હું ભાલકા તીર્થમાં હોઉં 1 કલાક માટે. એ કથા સત્સંગ એ અમારો પોકાર છે કે જો ગોપીઓ પોકાર કરે ને તું આવતો હોય તો એક આ ગોપી પણ પોકાર કરે છે, તું આવ, કોઈને કોઈ રૂપમાં આવ. એવું અમારે જરૂર નથી કે તું ચતુર્ભુજ થઈને આવ, 2 હાથવાળો મોરપંખ થઈને આવ. અમારે એવું પણ જરૂર નથી. તો અમને વક્તાના રૂપમાં મળ, વક્તાની વાણીમાં મળ, તું અમને સંતોના આશીર્વાદમાં મળ, અમે કોઈના માના પ્રેમમાં મળતું, કોઈ શ્રોતાના રૂપમાં મળ, કોઈ ભગવદી કાર્ય કરવાવાળા રાષ્ટ્રપુરુષના રૂપમાં મળ, કોઈને કોઈ રૂપમાં ભગવાન તું અમને મળ, તારી અનુભૂતિ અમને કરાવ. અને એ કહ્યું કે આપણે બધા ભગવાન પ્રતીક્ષાથી મળે એમ પોકારથી પણ મળે. આર્તનાદની વાણી હોય તો પરમાત્મા ચોક્કસ મળે. અને જેવા જ બધા પુનઃ પુલિનમ આગત્ય, પાછા એ જ સ્થાન ઉપર, રમણ રેતીના સ્થાન ઉપર આવ્યા. કાલિંદ્યા કૃષ્ણ ભાવના, કૃષ્ણની ભાવના વાળી જ્યાં કાલિંદી હતી ત્યાં જઈને પોકાર કર્યો. અને જે પોકાર એટલે બીજો કોઈ પોકાર નહીં, ગોપી ગીત તમારી પાસે છે. પૃષ્ઠમાં આખું ગોપી ગીત છે. અને આજ આખું આના અર્થ તો મારે કરવા છે, બધા શ્લોકોના અર્થ કરવા છે, આખું ગોપી ગીત પણ ગાવું છે. કનક મંજરી નામનો છંદ છે, આને ઇન્દિરા છંદ પણ કહેવામાં આવે. કનક એટલે સોનું નહીં, કનક એટલે ધતુરો. એક અર્થ સોનું પણ થાય, એક ધતુરો પણ થાય. મંજરી, ધતુરાની મંજરી હોય, તમે સુગંધ લઈ લો તો નશો ચડી જાય. ખાવાની વાત તો અલગ છે. ગોપી ગીત નશો ચડાવવા વાળું છે. 19 શ્લોકો છે. આ કનક મંજરી છંદની વિશેષતા છે કે આના દરેક શ્લોકનું બીજું પદ સેમ છે બધામાં. જયતિ તેધિકમ, ય બીજો અક્ષર આવ્યો તો બીજા પદમાં શ્રેયત ઇન્દિરા એમાં ય, દૈત દૃશ્યતામ એમાં ય, તો ઈ ધૃતાસવ એમાં ય, સરદુ દાસ એ બીજો અક્ષર ર, તો બધામાં ર આવશે. સરસી જોદર, સુરતનાથ તે વરદ નિગ્નતો, વિષજલાપ્યવાત વર્ષમારુતાત, વૃષમયાત્મજાત, ઋષભતે વયમ, બધામાં નખલુ ગોપિકા નખિલ દેહી નામ વિખન સાર્થિકો સખૌ દેવાન વિરચિતા ભયમ ચરણમીયુષામ કરસરોરુજમ શિરસી, બધામાં ર ર ર ર ર.
આ વિશેષતા કનક મંજરી છંદની. અને એવા છંદમાં, કનક મંજરી છંદમાં અમે ક્યારેક દરબારીમાં, ક્યારેક ચારુકેશીમાં, ક્યારેક ભૈરવીમાં, ક્યારેક શિવરંજનીમાં, ક્યારેક ટોડીમાં, દરેકમાં, દરેક રાગમાં અમે ગોપી ગીત લીધું છે. ગયા વખતે તમારે ત્યાં જ્યારે આ થયું હતું ત્યારે અમે ચારુકેશીમાં ગોપી ગીત લીધું. મને 2 વર્ષ પછી પણ યાદ છે. 25 વર્ષ પછી માધાપરના રમેશભાઈ કારા આજે મને મળ્યા એટલે મેં કહી દીધું, તમે મારી સાથે જાડેશ્વર ચોકડીમાં ભરૂચમાં પ્રથમ વર્ષમાં હતા. 25 વર્ષ પછી નવીનભાઈ એના સાક્ષી છે કે તમે મને કેવી રીતે ઓળખી ગયા. મેં કીધું યાદ રાખવું એ જ અમારું કામ છે. તમારે ત્યાં ગયા વખતે ગોપી ગીત ચારુકેશી રાગમાં ગાયું હતું. આજ અમારા બાપુનો પ્રિય રાગ છે અહિર ભૈરવ, અને એ અહિર ભૈરવના રાગ સાથે આપણે સંપૂર્ણ ગોપી ગીત ગાઈએ. પછી એના જેટલા શ્લોક થશે એટલા શ્લોકનું આપણે બધાનું અવલંબન કરશું, અને બાકી નહીં થાય તો પછી આજે હું કથા 7:15 વાગે રોકી દઈશ. કારણ કે હરીશ દાદા, નીતેશભાઈ અને અવિનાશભાઈ બધાનો લાભ લઈએ, એમના પણ આશીર્વાદ મળે એવી ભાવના સાથે ગોપીઓએ કનક મંજરી છંદ અને એમાં રાગ અહિર ભૈરવમાં આપણે પણ એક ગોપી બની જાય. ગોભી પિયતે કૃષ્ણ રસમિતિ ગોપી, જે પોતાની ઇન્દ્રિયો દ્વારા કૃષ્ણનો રસ પીવે ને ગોપી કહેવાય. ગોપાયતિ સકલમ ઇદમ ઇતિ ગોપી, જે બધું સંતાડે ભગવાનથી, આપણે બધા ગોપી છીએ, બધું સંતાડીએ. ગોપાયતિ સકલમ ઇદમ, જે બધીનું રક્ષણ કરે, રક્ષણ કરનારા છે એ પણ ગોપી છે. ગોપાયતિ પરમ પુરુષમ ઇતિ અપી ગોપી, એવા ગોપી બની આજ આ ભુજની ધરામાંથી કહીએ કે ભગવાન તું પણ નીચે આવ. અમે ગોપી ગીત ગાઈએ છીએ, આમાંથી એક વ્યક્તિ એવો બાકી ન રહેવો જોઈએ જે ગોપી ગીત ગાય નહીં. તમારી પાસે પત્રક પણ છે, તમારી પાસે ભાગવતજી પણ છે, અને 31મા અધ્યાયમાં આપણે બધા પ્રવેશ કરીએ. જયતિકમ જન્મના વ્રજ શયત ઇન્દિરા શશ્વતત્રહી પ્રીત દૃશ્યતા વિક્ષુતાવતા સ્ત્રીધૃતા સવ સ્વામ વિચિન્વતે શરદુદાશયે સાધુ જાત સરસિયોદર સુરતનાથ તે સુતદાસિકા વરદવીમતો મેહ કિંવદ વિષજલાપ્યયા જ્ઞાન રાક્ષસા વર્ષમારુતા વિસ્મયાત્મજા વિશ્વતો ભયા વૃષભતે વયમ રક્ષિતા નખલુ ગોપિકા નંદનો ભવા અખિલ દેહિના અંતરાત્મા વિખલ સાર્થિકો વિશ્વભોક્તયે સખો દેવા સાત્મતાં કુલે વિરચિતા ભયં દુષ્ણિધુર્યતે ચરણમીયુષા સંસ્કૃતે સજોજુહં પાંતકામદં શિરસિધેહિનઃ સ્ત્રીકરગ્રહં વ્રજજનાર્તિહં વીરયોષિતા નિજજનસ્મય કંસનસ્મિત સખે ભવ કિં
करे स्मनो जलरुहाननं चारु दर्शय प्रणति देहिना पापकर्षणं ऋणचरानुगं श्रीकेतनं मणिफणार्पितं ते पदाम्बुजं गुरुकुजेषु नः कृन्दिरक्षयम् मधुरया गिरा बल्गुवाक्यया बुधमनोदया पुष्करेक्षणा विधि करीरिवा वीरमुह्यति रथरसीपुरा ध्यायस्वनः तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदात्मकम् भुवि गृह्णन्ति ते भूरिदा जनाः प्रहसितं प्रिय प्रेमवीक्षणं विहरणं च ते ध्यानमङ्गलम् रहसि संविदो कारदे स्पृशः कुहपनो मनः शोभयन्ति चलसि यद्व्रजा तारयन् पशुं नलिनसुन्दरं नाथ केवलम् सिन्धुराङ्कुरे सीदतीतितः अनिलकामनः कान्तगच्छति दिनपरीक्षणे नीलकुन्तले वनरुहाननं विप्रदावृतम् उपनरजस्वरम् दर्शयन् मनसि नः स्मरन् हीनयच्छसि प्रणतकामदं पद्मजाचिकं धरणिमण्डलं देयमापदि चरणपङ्कजम् शन्तमं च ते रमणनस्तने स्वल्पयादिहम् सुरतवर्धनं शोकनाशनं सरितवेणुना संस्कृतम्बितम् इतरराघवे स्मारणं नृणा विधरवीजन स्तेधरामृतम् अटपि यद्भवान् नन्हि काननं त्रुटिर्युगायते वामपश्यता कुटिलकुण्डलं श्रीमुखं च ते नडमुदीक्षता पक्ष्मकृदृशा अतिसुतान्वय भातृबान्धवान् अतिविलङ्घ्यते यत्सुताङ्गता गिरिगीतमो गीतमोहिता विष्णवयोषिता कस्य जयतिषि रहसि संविदं यक्षयोदयं रहसि कारणं प्रेमवीक्षणम् बृहदुरहस्रियो वीक्ष्य धाम ते मुहुरति स्पृहा
कसा व्यक्तिरङ्गते वृजिनान्त्यलम् विश्वमङ्गलम् यजमनाचल स्मद्गृहात्मना जन्मसूदना यत्ते सुदात चरणा पूर्वं स्तनेषु भीताशने प्रियरभि महिकर्षेषु तेनाट विमटसित व्यथते न किंस्वी उर्पादे भ्रमति જયતિ તેધિકમ જન્મના વ્રજઃ તે જન્મના વ્રજઃ અધિકમ જયતિ. હે કનૈયા, ગોપીઓ કહે તારા જન્મથી વ્રજની શોભા વધારે વધી ગઈ છે. તે જન્મના, તારા જન્મથી વ્રજઃ અધિકમ જયતિ. જય જયકાર થઈ ગયો વ્રજનો. શા માટે જય જયકાર થઈ ગયો? શ્રયત ઇન્દિરા શશ્વત અત્ર હિ. શશ્વત એટલે નિરંતર, અત્ર એટલે અહીંયા, ઇન્દિરા એટલે લક્ષ્મી, શ્રયત ઇતિ સેવતે. લક્ષ્મીજી સાક્ષાત અહીંયા સેવા કરવા આવી છે. વૈકુંઠમાં લક્ષ્મીજીની સેવા કરવી પડે, પણ અહીં લક્ષ્મીજી સાક્ષાત નિરંતર સેવા કરવા માટે આવી ગયા છે. કોઈ મને કે આધુનિક સંદર્ભમાં આને કહી શકશો? તો મને કહેવાની ઈચ્છા થાય કે આ તમારા હૃદયમાં કૃષ્ણનો આવિર્ભાવ થાય ને ત્યારે આ શરીરની શોભા વધી જાય. આ છે વ્રજ વ્યાપનો અતિ. તમે ભજન કરનારા થાવ ને ભગવાનનો પ્રાદુર્ભાવ આની અંદર થાય, મહત્તા વધી જાય. પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ આગળ લખ્યું છે, સુખદેવ સ્વરૂપ એને કૃષ્ણને પધરાવ્યા, એના શરીરની અંદર પધરાવ્યા એટલે શોભા વધી ગઈ. એટલા બધા સુંદર પણ ન હતા, પણ લોકોએ એને સુખદેવ સ્વરૂપ, ભગવાન સ્વરૂપ માન્યા છે. આ શરીર એ પૂજ્ય રામચંદ્રજી ડોંગરેજીનું શરીરની મહત્તા વધી ગઈ, એને બધા ભગવાન તરીકે પૂજવા માંડ્યા. બાપા સીતારામને ભગવાન તરીકે પૂજવા માંડ્યા. એની અંદર તે જન્મના ભગવાનનો જન્મ થયો. તમારે તમારી મહત્તા પણ વધારવી હોય તો તમારા શરીરમાં ભગવાનનો જન્મ લઈ આવો. લક્ષ્મીજી સેવા કરવા આવી જશે, તમારું ભજન પાકશે એટલે પૈસાનો ઢગલો થશે. ઇન્દિરા શ્રયત, ઇન્દિરા સેવા કરવા આવી જશે, પૈસાનો ઢગલો થશે. ડોંગરેજી મહારાજજીએ કોઈ એવું સ્થાન નથી જ્યાં એને અન્નક્ષેત્ર ન બનાવ્યું હોય. નૈમિષારણ્યની અંદર સૂતજીની ગાદીનો આખા મંદિરનો ખર્ચો પૂજ્ય બ્રહ્મલીન ડોંગરેજ મહારાજે આપ્યો. પૈસાનો ઢગલો થાય. શ્રયત ઇન્દિરા, લક્ષ્મીજી સેવા કરવા માટે આવે. પૂજ્ય મોરારી બાપુના એક સેવક છે ફાફડા વાળા, એક મારી કથામાં આવ્યા અને ત્યારે કથામાં આવ્યાની ચર્ચા કરતા હતા. તમે ભજન કર્યું ને, પૈસાનો ઢગલો થાય, એમાં કઈ લક્ષ્મીજી સેવા કરવા માટે આવતા રહે. લક્ષ્મીજી સેવા કરવા આપણે એમ કેમ કરી છે કે લક્ષ્મીજી સેવા કરે? ભૂલજી દાદાને ત્યાં લક્ષ્મીજી આ સેવા કરી કહેવાય. આ સેવા છે. હજારો લોકો સુધી, એક માસ સુધીનું પારાયણ, લોકો કથા સાંભળે, જ્ઞાન યજ્ઞમાં જોડાય, આ સેવા છે. લક્ષ્મીજી લોકોને, એ લક્ષ્મીથી લોકોના કામો થાય, લોકોને ઉપયોગી થાય, એ લક્ષ્મીજીની સેવા છે. શ્રયત ઇન્દિરા, હે દયિત, દય અનુકંપનાર્થે. દય ધાતુ અનુકંપન માટે આવે. કોઈને ધ્રુજતા તમે જો, તમે ધ્રુજવા માંડો, કોઈને ધ્રુજતા જોઈને ધ્રુજવા માંડે, એ દય ધાતુ કહેવાય. દય અનુકંપનાર્થે. તમે તો કેવા છો? દયિત છો. તમે કોઈનું દુઃખ જોઈને ધ્રુજી જાવ એવા છો. અમે દુઃખી છીએ, તને નથી કઈ થતું. હે દયિત, બીજાનું દુઃખ જોઈને ધ્રુજી જવા વાળા. અનુકંપનાર્થે, હે દયિત, એક વખત દૃશ્યતા, એક વખત તો આવે. અમે તાવકાહા, તારી થઈ અને દીક્ષુ, દિશાઓમાં વિચિન્વતે, તને શોધીએ છીએ. શા માટે શોધીએ છીએ? અમારો પ્રાણ. ધૃત આસવ, આસવ ઇતિ પ્રાણાહ. ધૃત એટલે ધારણ કરેલો છે. અમારા પ્રાણ ત્વયી, તારામાં, અમારા પ્રાણ તારામાં છે. આનો મતલબ છે તું અમારા પ્રાણ લઈને જતો રહ્યો છે.
તું જતો રહીશ તો અમારો પ્રાણ આઈને છૂટી જશે. તારે જાવું હોય તો તું જા, પણ તું જાય સમય અમારો પ્રાણ છોડી દેશું. તને કંઈક થાય કનૈયા તો તારા પ્રાણ જતા પહેલા અમારો પ્રાણ જતો રહેશે. અમે અમારા સ્વાર્થ માટે, અમારા પ્રાણ માટે, અમને બચાવવા તો તું હાજર થા. એક વખત દેખા અમને બચાવવા માટે. તે આમ પણ તે તો અમને મારી જ નાખ્યા છે, અને મારી નાખ્યા છે. બીજા શ્લોકમાં ભગવાનના નેત્રનું વર્ણન છે. ભગવાનના નેત્ર કેવા છે? શરદ ઉદાસયે, શરદ ઉદાસય, શરદ ઋતુમાં ઉદાસય એટલે સરોવર. શરદ ઋતુમાં જે સરોવર હોય અને એ સરોવરમાં સાધુ જાત સત, સાધુ એટલે સારી રીતના, જાત એટલે ઉત્પન્ન થયેલા, સાત્વિક રીતે સારી રીતે ઉત્પન્ન થયેલા. શું? સરસિજો દર, સર એટલે સરોવર, એમાં સરસિજ ઉદર, એ કમળને સરસ એટલે તળાવ, એની અંદર એના માંથી ઉત્પન્ન થયેલું સરસિજ એટલે સરોવરમાંથી ઉત્પન્ન થયેલું કમળ, એને સરસિજ કહેવાય. એના ઉદર, એ કમળનું જે મુખ્ય આભાવ હોય એમાં કમળની અંદર એના ઉદરની અંદર જેવી રીતે આ છે તો એની અંદર આ ભાગ છે કમળની અંદરનો એકદમ કોમળ ભાગ, એને શ્રી મૃષા કહેવાય, કમલ કોષ કહેવાય. આ એકદમ મુલાયમ હોય ને એટલું બધું કમળની અંદરનું જે ઓલી મમરી જેવું હોય એના કોષનો ભાગ કહેવાય. એટલું બધું મુલાયમ હોય, એટલું બધું સુંદર હોય, જોતા જ તમને ગમી જાય. કમળની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય એની અંદરની શોભા એને કહેવાય કમલ કોષ. એ શ્રી મૃષા, એ કમળ કોષથી પણ સુંદર નેત્ર દ્વારા. તમારા નેત્ર કેવા છે? એકદમ કોમળ છે. તમારા નેત્ર કેવા છે? એકદમ મુલાયમ છે. તમારા નેત્ર કેવા છે? આકર્ષણ કરે એવા છે. જેમ કમળનું શ્રી શોભા આકર્ષણ કરે એવા નેત્ર દ્વારા, દૃષા તૃતીય વિભક્તિ એક વચન, એવા નેત્રો દ્વારા. કેવું વર્ણન કર્યું? શરદ ઋતુમાં નદી શુદ્ધ હોય એટલી એક પણ ઋતુમાં શુદ્ધ ન હોય, બે કાંઠા સુકાઈ જાય, આટલી બધી શુદ્ધ નદી હોય. તમારી આંખો શુદ્ધ છે. અને જે નિષ્પાપ વ્યક્તિ હોય ને એની આંખમાં એક લીટો તમને જોવા ન મળે. નાના બાળકની આંખ તો જોજો, નિષ્પાપ વ્યક્તિની આંખ એકદમ વિશુદ્ધ હોય. અમારે વારાણસીમાં એક શ્રૌત યાગી છે, અમારા રાજનારાયણના ગુરુજી. એની આંખે આજે 52 વર્ષના છે, પણ તમે એની આંખ જો તો એટલી બધી સફેદ છે, એકદમ નિષ્પાપ. એવા તમે નિષ્પાપ આંખો વાળા છો. શરદ ઉદાસય, શરદ ઋતુમાં શુદ્ધ જળ હોય, એ શુદ્ધ જળમાં સારી રીતે જે કમળ ઉત્પન્ન થયું હોય, એ કમળની અંદર જે કમલ કોષ હોય, સરસિજ ઉદર, એ સરસિજ એ કમળના ઉદરમાં એના મૂળના ભાગમાં શ્રી મૃષા, એ સુંદર શોભા હોય, એવી શોભા જેવા નેત્ર દ્વારા દૃષા, એવા નેત્ર વાળા છો. તમે એક વખત જોયા ને કમળને જોઈને આપણે આસક્ત થઈ જાય, તો એ કમળથી પણ જેની શોભા હોય એવી આંખવાળાને જોઈને આની આંખ તો જો, આની આંખ તો જો, બંધ છે તો એ જો. દૃષા એવા નેત્રો દ્વારા. હે સુરતનાથ, એ સુરતનાથ, અમે તમને પ્રાર્થના કરીએ છીએ. તમે ખરા અર્થમાં પ્રભુ, અમે તમારી અશુલ્ક દાસિકા છીએ. એક પણ અમે તમારી પાસેથી વળતર લેવા જ નથી માંગતા. એનો મતલબ છે વળતર લેતા નથી, અપેક્ષા વિનાની દાસીઓ. એક પણ અપેક્ષા નથી. તો અમને કહો કે વરદ નિઘ્નતો નેહ કિમ વદ, નિઘ્નત એટલે મારવા વાળા. તમે અમને નેત્રોથી નથી મારી નાખ્યા. નેહ કિમ વદ, કિમ ન ઇહ વદ, શું આને વધ ન કહેવાય? જે દિવસે તમે અમને નેત્રથી હોય નેત્રને જોતા રહ્યા એટલે બીજા બધા કામો અમે ભૂલી ગયા, અને બીજા બધા કામો ભૂલી ગયા, તમારું સ્મરણ થાય એ જગતમાંથી મૃત્યુ કહેવાય. પ્રમાદો વે મૃત્યુ, જેમ કહ્યું. મને તમારું સ્મરણ થાય. તમે કથામાં બેઠા છો એટલે જગત તમારા માટે અત્યારે મરી ગયું છે. જગત, તમે કૃષ્ણના ખોળામાં બેઠા છો. 3.5 કલાક માટે તમે ભૂલી જાઓ છો કે જગત છે કે નહીં. અહીંથી જાઓ પછી ભગવાનને ભૂલી જાઓ. નેહ કિમ ન ઇહ કિમ વદ, આ વધ નથી. તમે નેત્રો દ્વારા ભગવાન વધ કર્યો છે. એના પછી ભગવાનને કહ્યું કે અમે ઓળખી ગયા છો તમને. તમે અમને વિષ જલ આપ્યયાત, તમે વિષયુક્ત જલથી અમારું રક્ષણ કર્યું છે. કાલિયનાગથી, વ્યાલ રાક્ષસાદ, વ્યાલ એટલે સર્પથી, અઘાસુર અજગરથી તમે રક્ષણ કર્યું છે. વર્ષ મારુતાદ, એકદમ ઇન્દ્રે વર્ષા ઋતુમાં પાણી પધરાયું ત્યારે ગોવર્ધનથી રક્ષણ કર્યું. વૈદ્યુતાનલાદ, વૈદ્યુત એટલે એકદમ આગ, અગ્નિ, વીજળી,
અને એ વીજળી એટલે દાવા નળ લાગ્યો ત્યારે તમે દાવા નળ પીને રક્ષણ કર્યું છે. વૃષમય આત્મજાત, વૃષનો દીકરો એટલે વૃષ અરિષ્ટાસુર, અને એનાથી આગળ મય નામના રાક્ષસનો દીકરો, અને મય નામનો રાક્ષસનો દીકરો વ્યોમાસુર. વ્યોમાસુર એનો દીકરો, એનાથી પણ રક્ષણ કર્યું છે. વિશ્વ તો ભયાત, આ વિશ્વના ચારે તરફથી જે થયું ત્યારે હે ઋષભ, હે શ્રેષ્ઠ, વયમ રક્ષિતા મોહ, તમે વારંવાર અમારી રક્ષા કરી છે. આનો મતલબ છે તે રક્ષા કરી એટલે તું અમારા રક્ષણ માટે જ ઉત્પન્ન થયો છે. અત્યારે અમે મરી જશું જો તું નહીં આવી તો. અમે ઓળખી ગયા, ન ખલુ ગોપિકા નંદન, તું ગોપિકા એટલે યશોકાને આનંદ આપવા માટે નહીં, આખા ભુજ વાળાને આનંદ આપવા માટે આવ્યો છે. અમને ખબર પડી ગઈ છે. તું આખા જગતને આનંદ આપવા માટે, અખિલ દેહી નામ, દરેક લોકોના શરીરમાં અંતરાત્મ દ્રુક, અંતરાત્મામાં રહીને જોવા વાળો છે. વિખન સહ એટલે બ્રહ્મા, તમે ખરેખર બ્રહ્માજીની પ્રાર્થનાથી તમે આવ્યા છો. એનાથી આગળ કહ્યું છે વિરચિતા ભયમ વૃષ્ણિ ધુર્યતે ચરણ મીયુષામ સંસ્કૃતેર ભયાત. સંસ્કૃતે હે એટલે સંસાર, સંસ્કૃતે હે ભયાત, સંસારના ભયથી ભગવાન તમે સંસારના ભયથી બચાવવાળા છે. આમાં આ હાથ માટેનો શ્લોક છે 5મો. હાથ કેવા છે? ભગવાનના હાથ માટેના 4 વિશેષણો આપ્યા છે. પેલું સંસ્કૃતે હે ભયાત, સંસારના ભયમાંથી તમે દૂર કરવા વાળા છે એવા. વિરચિતા ભયમ, વિરચિત અભયમ, જેનો હાથ અભય આપવા માટે, જેનો હાથ માથા પર પડી જાય, કૃષ્ણનો હાથ, માણસ અભય બની જાય. ખાલી સુખદેવજીનો હાથ પડે તો આ કે સિદ્ધોસ્મી અનુગૃહિતોસ્મી, આ બોલવા વાળો હોય તો મને કહેવાની ઈચ્છા થાય. કૃષ્ણનો હાથ પડી જાય તો વિરચિતા ભયમ ન થઈ જાય. જેના ઉપર કૃષ્ણનો હાથ પડે એ તો અભય બની જાય, એવા હાથવાળા કૃષ્ણ. શ્રી કરગ્રહમ, શ્રી એટલે લક્ષ્મીજીનો હાથ પકડેલા, લક્ષ્મીજીનો કોમળ હાથ પકડેલો છે એટલે એવા કોમળ હાથવાળા, અભય આપનારા હાથવાળા. કામદમ, કામમ દદાતી કામદમ, જેના ઉપર તમારો હાથ પડે એની કામના પણ બધી પૂરી થઈ જાય. અને કર સરો રૂહમ, કર એટલે હાથ, સરો રૂહ, સર એટલે સરોવર, રૂહ એટલે શોભા, સરોવરની શોભા એટલે કમળ, અને કર કમલ, તમારો એક કર કમલ, નહ અસમાન અમારા, શિરસી એટલે મસ્તક ઉપર દેહી, માથા પર હાથ તો રાખી ગયો, શક્તિપાત તો કરી દો. એ શક્તિપાત કરવા માટે પણ એકવાર તો આવો, ખપે તમારો હાથ, ખપે એક વખત પધરાવો, શિરસી દેહી. અને એનાથી આગળ કહ્યું કે એ ન કરો તો એક વખત દર્શન તો આપો. 6થા શ્લોકમાં ચારુ દર્શય જલરુહાનનમ, જલની શોભા એ પણ કમળ જ છે, એવા આનનમ મુખવાળા ચારુ દર્શય. તમે એક વખત તમારું મુખ આમ બતાવી તો જાઓ. આપકી એક અદા હમારે લીએ કાફી હૈ. ખાલી એક વખત તમે અમને જોઈ લેશો તો એ એમ થશે કે આખો દિવસ કઈ વાંધો નહીં, કઈ જમવાનું ન આપે. અમારે હરદાસભાઈના ગામ પાસે એક ગામ છે, માધવપુર ઘેડ પાસે આવ્યું છે શીલ. એ શીલ ગામમાં એક મુનિજી રહેતા, ઉદાસીન આશ્રમના સંત, કાળા કપડા પહેરતા, અને આખા ગામને નાના બાળકોની રસોઈ બનાવીને મોકલે. તમે ગમે ત્યારે એના આશ્રમમાં, એના રૂમમાં જાઓ, કંઈ હોય નહીં, ગરમા ગરમ બધી વસ્તુ આપે, માગો. મેં એનો અનુભવ કર્યો છે. મોટા મોટા કલાકારો, એમાં હેમંતભાઈ ચૌહાણ પણ આવે, એમાં નિરંજનભાઈ પંડ્યા પણ આવે, એમ રામદાસ ગોંડલિયા પણ આવે, અને એમાં પરિબાપુ પણ આવે. એ બધા બેઠા હોય એની એક ઝલક માટે કે એકવાર બાપુ આવે, એ ખાલી દરવાજા પાસે જ આવે, આમ લાકડા હોય આમ ઊભા રહે, ખાલી આમ જોઈને પછી અંદર વહી જાય. એની એક ઝલક માટે બધા બેઠા હોય. એમ કનૈયા તારી એક ઝલક માટે અમે બેઠા છીએ. સંતની એક ઝલક માટે બેસે. ચારુ દર્શય, ખાલી મુખ બતાવી જા. હાલ એમ ન કરવું તો કઈ નહીં, તારું ચરણ તો આપી દે. તે ઓલા કાલિય નાગને આપ્યું ફણી ફણાર પિતમ, એના ઉપર પર રાખવા. અહીંયા આમાં ચરણોના સંબોધન છે. પ્રણત દેહી નામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ, અને ફણી ફણાર પિતમ તે પદામ ભુજ. તારા ચરણ કેવા છે કે જે તારા પગમાં પડે એના પાપોને ખેંચી લેવા વાળા પગ છે. તમે ભગવાનના પગમાં પડી જાઓ એટલે ભગવાન એ ચરણના માધ્યમ તમારા પાપ ખેંચી લે. આપણે એમ કે પાપ ખેંચાઈ જાય, હા, એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કે સૌથી વધારે ખેંચવાની ઉર્જા ચરણોમાં છે. એના પછી આગળ તૃણચરાનુગમ, તૃણચર, તૃણમ ચરતી તૃણચર, વાછડાઓ, તૃણચર ઝીણું ઝીણું ઘાસ ખાતા હોય એને વાળવા માટે તું દોડતો. એક કનૈયા
એ તું એવા વાછડાઓ પાછળ દોડવા વાળો છે, એની પાછળ બહાર ચરણો પધરાવતો હોય ને અહીંયા સૂકા ઘાસ ઉપર પણ પગ પધરાવે, કાંકરા ઉપર પણ પગ પધરાવે. તો કાંકરાથી કઠોર નથી અમે, અમારા હૃદયમાં તો પધરાવતો ખરો કાના ચરણ. શ્રી નિકેતનમ, જ્યાં લક્ષ્મીજીનું સ્થાન છે એવા ચરણ. અને ફણી ફણાર પિતમ, ઝેર ઉપર પણ તું પગ રાખવા વાળો છે, કાલિય નાગ ઉપર. તો તમે ન કુચેશું ન અસ્માન, અમારા કુચેશું એટલે અમારા વક્ષસ્થલમાં, અમારા હૃદયમાં કૃણુ તમે રાખો. શું? તમારા ચરણ ભગવાન. એ રાખવાથી શું થશે? રુચ્છયમ કૃંધી, રુચ્છયમ એટલે હૃદયની બળતરા, કૃંધી એટલે મિટાવી દો, બળતરા છે એ શાંત કરવા માટે તો પધારો. એક બરફ માથા ઉપર રાખો ને ઠંડક વળી જાય. સાદી સોડા પી નાખો તો ઠંડક વળી જાય. તમે કેરીનું શરબત પી લ્યો તો એ તમને ઠંડક વળી જાય. અરે આઈસ્ક્રીમ ખાઈ લેવાથી ઠંડક વળી જતી હોય તો તમારું ચરણ પદ્ધતિ તો ઠંડક કેમ ન મળે? એક વખત આ બળેલું હૃદય છે એને શાંત કરવા માટે તો એકવાર આવો. અને એમ ના આવો તો કઈ નહીં, તમારી વાણી સંભળાવી દો. દેખાતા નહીં, અમુક આપણે ડોંગરેજી મહારાજને જોયા નથી, પણ આજે પણ 61માં એની વાણી સાંભળી તો શાંતિ મળે. મધુરયા ગીરા વલ્ગુ વાક્યા બુધ મનોજ્ઞયા. ગીરા વાણી કેવી છે એના 3 વિશેષણો છે. મધુરયા ગીરા, વલ્ગુ વાક્યા ગીરા, બુધ મનોજ્ઞયા ગીરા. બુદ્ધિશાળી લોકોના મનને ખેંચવા વાળી પણ વાણી છે. જે સૌથી મોટો બુદ્ધિશાળી, અને સૌથી મોટો બુદ્ધિશાળી મારી દ્રષ્ટિએ સુખદેવજીથી કોઈ ન હોય. પરિનિષ્ઠિતો વિનિર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદ અધીતવાન. નિર્ગુણમાં નિષ્ઠા રાખતો તો એને ખેંચી લઈ, તો બીજાની તો ક્યાં વાત આવે? શુકો મુક્ત વામદેવ મુક્ત, એને ખેંચી લે છે. મધુરયા, જેની વાણી સાંભળો તમને મધુર લાગે. આપણે કોઈને કહેતા હોય કે આ વક્તાની વાણી બહુ મધુર છે, વક્તાની વાણી મધુર હોય તો વાસુદેવની કેટલી મધુર હોય. વલ્ગુ વાક્યયા, વલ્ગુ એટલે મનોહર, અને વાક્ય દ્વારા મનોહર પદ, લાલિત્ય વાળા. મેઘા નાદ ઘટા ઘટા ઘટ ઘટા ઘાટા ઘટા એવા પદો વાળી. પાયદ વહ કરણો રણો રણણો રાણો રણો વારણો એવા પદ વાળી વાણી છે. એવી વાણી કોઈ દ્વારા સંભળાવી દો. અમે તો તમારી વિધિ કરી છીએ, તમારી વિધિ તમે કહેશો એ પ્રમાણે કરશો. અને એના પછી તવ કથા અમૃતમ, તમારી કથા અમૃતમ છે. ન મૃતમ ઇતિ અમૃતમ, જે મરવા ન દે. કથા સાંભળો એટલે આત્મહત્યા કરતા બંધ થઈ જાવ. કથા સાંભળવા વાળો આત્મહત્યા ન કરે, એને ટોનિક મળી જાય છે. કથાના ચરિત્રો એને જીવવા માટે, જીવન જીવવા માટેનું એક સૌથી મોટું ઔષધ છે. તપ્ત જીવનમ, તપ થયેલા જીવન માટે પણ અમૃતમ છે આ. કવિભિઃ ઈડિતમ, મોટા મોટા કવિઓએ ગાયેલું છે, વ્યાસ નારદ આદિએ. કલ્મષાપહમ, કલ્મશ નીકળી જાય. ઉપરથી પાણી પધરાવો તો કચરો નીકળી જાય, એમ કાનમાંથી કથા પધરાવો કચરો નીકળી જાય બધો બહાર. શ્રવણ મંગલમ, જેનું શ્રવણ કરતા મંગલ જ વિચારો આવે. શ્રી મદ આતતમ, અને આજ સુધી જ્યાં કથા થઈ હોય અહીંયા રૂપિયા ઘટે જ નહીં, લક્ષ્મીજીનો ઢગલો થાય. નારાયણ હોય ત્યાં લક્ષ્મી તો આવવા જ પડે ને. ભુવિ ગૃણંતી, આ ભૂમિમાં ગુણંતી જે ગાયા કરે છે તે ભૂરિદા જનાહ, એ સૌથી મોટા દાનવીર છે. આનાથી મોટું દાન થાય જ નહીં. દક્ષિણા 11મા સ્કંદમાં કહે છે કૃષ્ણ, દક્ષિણા જ્ઞાન સંદેશ. તમે સૌથી મોટી દક્ષિણા તમારે આપવી હોય વક્તાને તો એ જ છે, એનું જે જ્ઞાન છે એનો સંદેશ લોકો સુધી પહોંચાડો, એ સૌથી મોટી દક્ષિણા. દક્ષિણા જ્ઞાન સંદેશ. અને પછી તો બધા શ્લોકો છે, પણ 7 વાગવા આવ્યા એટલે વિશેષ શ્લોકનું વર્તન ન કરતા એક શ્લોકનું વર્ણન કરીશ. અને આ શ્લોક મેં 2 શ્લોકો ઉપર બહુ મોટું વિવેચન કર્યું છે. એમાં 17મો શ્લોક, અને 17મા શ્લોકમાં આજના સંદર્ભમાં મેં કોરોના કાળમાં 2 મહિના સુધી ઓનલાઈન ગોપી ગીત ઉપર 2 મહિના ઉપર મેં પ્રવચન કર્યું છે. 2 મહિના ગોપી ગીતના એક શ્લોકના 21 અર્થ કર્યા છે. એનું રેકોર્ડિંગ પણ છે, દરેકના 21 અર્થ. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાજીની ટીકા, અનેક ટીકો પેટમાંથી, અને પછી એક અર્થ મેં મારો પણ કર્યો. હું એ મારું હાઠીગડું તો રાખું જ ને. એનું કારણ એ છે, એવા માટે રાખું કે મને પણ આ 21 અર્થ કરતા કરતા મને રોજ નવા નવા વિચારો આવવા માંડ્યા હતા. એમ કરતા કરતા પછી મેં આ એક શ્લોકનો અર્થ કર્યો, આપની સામે પ્રગટ કરી, પછી હું મારી વાણીને વિરામ આપું. 17મો શ્લોક 32 31. હા, રાસ રમવાનું છે કા? હા બસ
એનું વર્ણન નહીં કરું ને પછી ગોપી ગીત ગાયું ને ભગવાન પ્રગટ થયા. એ પ્રગટ થયા ને પછી ભગવાને રાસ લીધો અને આશીષભાઈ મને યાદ કરાવી રાખે. અને એ રાસ લીધો, તમે 33મા અધ્યાયમાં જતા રહ્યો એટલે સીધો રાસ, અને રાસ 7:15 વાગે વિરામ અને 7:15 વાગે કથાય વિરામ. રાસ સાથે કથાય વિરામ. તમે જ જય બોલાવી નાખજો રાસ પૂરો થઈ જાય પછી. તમે એક વખત 33મા અધ્યાયમાં જતા રહ્યો. મારે એ તો ખાસ કહેવું પડશે, અવિનાશભાઈને પણ ભાગવતજીમાં 33મા અધ્યાયમાં 8મો શ્લોક આપવામાં આવે. આ એવા માટે આપવા, મને આ શ્લોક બહુ પ્રિય છે. જેને ગરબા રમવા હોય ને એના માટે 10 સ્ટેપ જેને આવડતા હોય ને એ ગરબામાં નંબર 1 લઈ આવે. આમાં 10 સ્ટેપ બતાવ્યા કૃષ્ણના. જો 8મો શ્લોક છે 33મા અધ્યાયનો. પાદ ન્યાસૈહિ, પાદ એટલે ચરણ, ચરણના ન્યાસ. રાસ રમવામાં પગ ક્યાં પડવા જોઈએ બરાબર આવડવું જોઈએ, એનો નંબર 1 આવે. એક પગ આમ ને એક પગ આમ ને એ ન હાલે. પાદ ન્યાસ, એક આમ 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 એમ પગ પડવા જોઈએ. પાદ ન્યાસૈહિ ભુજ વિદુતિ બિહિ, આ ભુજાઓ છે એ પગની સાથે હાથ પણ ચાલવા જોઈએ. આમ 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 આમ. ભગવાન એવું રમતા હતા ગોપીઓ સાથે. આ પગે બરાબર ચાલતા હતા, હાથ પણ બરાબર ચાલતા હતા. સસ્મિતૈહિ, એ રમતા રમતા સ્મિત પણ હોવું જોઈએ, આમ નહીં, હસતું મુખ હોવું જોઈએ, એને નંબર મળે. સસ્મિતૈહિ ભ્રુ વિલાસૈહિ, આ ભ્રુકુટી છે એ પણ આમ હલવી જોઈએ હસવાની સાથે. ભ્રુ વિલાસૈહિ ચોથું પદ. 5મું ભજ્યન મધ્યે, મધ્ય ભાગ એટલે આ કમરનો ભાગ એ લચકવો જોઈએ. એ લચકવા વાળાને 5મું એ તો ઇનામ મળે. ચલક કુચપટેહિ, આ વસ્ત્ર જે તમારું ઉપવસ્ત્ર છે એ આમ ઉડવું જોઈએ. એટલે રમવામાં દુપટ્ટો હોવો જ જોઈએ. એ ઉડવો જોઈએ ત્યારે એની શોભા એ છારે ઉડતો હોય ત્યારે. એટલે કુચપટેહિ ચલ, ચલ એટલે વસ્ત્ર. અને કુંડલે ગંડલોલેહિ, આ કાનમાં કુંડળ છે એ આમ ગાલ ઉપર આવવા જોઈએ. એટલે લટકણિયા પણ મોટા પહેરવા જોઈએ, અહીંયા સુધી આમ આવે, એની શોભા સુંદર દેખાય રાસ રમવા. સ્વિદ્યન મુખ્ય, અને એ સમયે પરસેવો થવો જ જોઈએ. રાસમાં પરસેવો નહીં તો નંબર ન મળે. અહીં બધામાં સ્વિદ્યન મુખ્ય, આખું મુખ પરસેવા વાળું હતું. અને કબર રસના ગ્રંથય, કબર એટલે જે કમર ઉપર બાંધેલું હતું ને માથાનો અંબુડો હતો, આ બંને જે હતા એ એટલા બધા અંબોડો હતો એ પણ ઢીલો થઈ જાવ, એટલે વાળ ઢીલા થઈ જવા જોઈએ, કપડા ઢીલા થઈ જવા જોઈએ, એવા રાસમાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. અને ખાલી એટલું નથી, કૃષ્ણ વધવ, કૃષ્ણેન સહ વધવ એટલે કૃષ્ણ સાથે ગોપીઓ, ગાયંત એની સાથે ગાતું રહેવાનું, જે હાલતું હોય ગીત આમ કરતું ગાતું રહેવાનું. ગોપી બેન ને રમે છે ને બધા અમે ગાતા હોય, પછી આપણે વૃષાંગભાઈ ને ત્યાંથી ને બધા રમતા રમતા ગાતા હોય, એના હોઠ હલતા જ હોય. એટલે હોઠ હલતા હોય એ ગાયંત તડિતૈવ, વીજળીની જેમ આટલા બધા સ્પીડમાં રમતા હતા. મેઘ ચક્રે વિરેજુ, જેમ મેઘ વચમાં ઊભો હોય ચારે તરફ વીજળી થતી હોય ને એમ કૃષ્ણ શ્યામ ઊભા હોય ચારે તરફ. જે ગોપીઓ હતી એ વીજળીની જેમ ગોરી ગોરી હતી. એવો રાસ જામ્યો. એ રાસ કેવો હતો એનો અનુભવ આપણે સાક્ષાત કરીએ. આપ સૌનો ધન્યવાદ. 3 કલાક સુધી આપ એમને બેઠા રહ્યો આપના સ્થાને. તો છેલ્લે આ 15 મિનિટ રાસ કરી 7:15 વાગે કથાને વિરામ, ને પછી આપણા પૂજ્ય હરીશ દાદા, પૂજ્ય અવિનાશભાઈ અને અમારા સ્નેહી મિત્ર હિતેશભાઈ એમના આશીર્વચનનો લાભ અપાવે. અહીંયા રાધા અને કૃષ્ણ પણ છે, એ પણ રાસમાં આવશે. એક વખત બધા ભાગવતજી બતાવી દો એટલે કેમેરામાં ખ્યાલ આવે કે એટલા લોકો ભાગવતજી લઈને બેઠા છે. આ બધા ભાગવતજીની પોથીઓ લઈને બેઠા છે. અને આ કથા નથી, ભાગવત સ્વાધ્યાય છે. એવી ભાવના સાથે આપણે 15 મિનિટ માટે રાસમાં જોડાઈએ. શરદ પૂનમની રાતડી અને ચાંદો સરખે સરખી સાહે લડી આજ રમવા ચાલીરા. આજ ગગનથી ચંદની ઢોલાઈ રે સૈયદ બોલે આ સોના અજવાળા થા. આજ ગગનથી ચંદન ઢોલાઈ રે સૈયદ બોલે આ સોના ભજકાળા થા. આજ ગગનથી ઢોળાય રે સૈયદ મને
ભણકા